ચાલો મિત્રો, જય મેલોડીમાં આપણે આજે ભૂતેશ્વર જઈએ છીએ. જય મેલોડીમાં ગાડી લઈને જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આજે આપણે મેલોડીમાં ના દર્શન કરાવવાના છે. જય મેલોડીમાં. ચાલો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આજે આપણે આપણા બ્લોગમાં મેલોડીમાં ના દર્શન બધા મિત્રોને કરાવવાના છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલા. કારણ કે આપણે આજે ભૂતેશ્વર મેલોડીમાં દર્શન કરવા જઈએ છીએ. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને પૂરેપૂરો વિડીયો જોજો મારા વાલા. જો પાણી ટાંકી આવી ગઈ છે, ફર્સ્ટ ક્લાસ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો આ ગેટ છે ભૂતેશ્વર, અંદર એન્ટ્રી નો ગેટ છે. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે અંદર જઈને બધાને મેલોડીમાં ના દર્શન કરાવવાના છે મારા વાલા. જય મેલોડીમાં, જય મેલોડીમાં. તો આપણે અંદર એન્ટર થઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થોડીક જ વારમાં આપણે અંદર જઈને દર્શન કરવાના જ છે. તો બ્લોગમાં બન્યા રહેજો મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. જો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરીને હાલતા જઈએ છીએ. આ મેલોડીમાં નું મંદિર તરફ જઈ રહ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો ને શેર પણ કરજો બ્લોગ. જય મેલોડીમાં, જય મેલોડીમાં. આ ભૂતેશ્વર મેલોડીમાં નું મંદિર છે મારા વાલા. તો જો અંદર એવા સમયે આવ્યા છીએ આપણે, તો ગળદી પણ ઓછી છે. અંદર દર્શન કરવાનું તો એક બાજુ રીત છે, બાકી દર્શન તો અંદર કરવાના જ છે આપણે. તો બ્લોગ જોતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છે, કારણ કે આજે રવિવાર છે એટલા માટે અંદર ફોટો કે વિડીયો ના ઉતારવા દે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, અહીંયાથી દર્શન કરી લેજો. જય મેલોડીમાં, જય મેલોડીમાં મારા વાલા. તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને શેર પણ કરજો મારા વાલા. જો આપણે મંદિરની બહાર આવીને છીન લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે એવા સમય આવ્યા તો ટ્રાફિક ઓછું છે, નકર તો અહીંયા વિડીયો પણ ના ઉતારી શકીએ, બહુ ફૂલ ટ્રાફિક હોય છે. અહીંયા બહાર શ્રીફળ પણ તમને વેચે છે ને મળી જાય છે. મંદિરના ગેટની સામે શ્રીફળ મળી જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મેલોડીમાં વાલા, જય મેલોડીમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. જો આ ગેટ છે મિત્રો, ગેટ નહીં આ મંદિર છે. અંદર જવાનું મંદિર, એ દરવાજો જ કહેવાય, મંદિરનો દરવાજો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ મજાનું છે. હજી આપણે આડા દિવસે આવી અને સરસ મજાનો વિડીયો બનાવીશું બ્લોગ. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ ને શેર કરજો મારા વાલા. એ લીમડો છે, લીમડો પણ બહુ એક નંબર છે. અને આપણે અહીંયાથી રિટર્ન થઈ ગયા છે. હવે તો હજુ એકવાર હું બતાવીશ, પાછળથી ને મંદિર બતાવીશ. તો આપણા બ્લોગમાં હજુ બન્યા રહેજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ ને શેર કરતા રહેજો મારા વાલા. જો હવે અહીંયાથી પાછળ લઉં છું. ચાલો આગળથી માણસો મંદિર તરફ જાય છે. તો આ મંદિરનો નજારો છે, કારણ કે હાવ અંદર છે એટલે ચોખ્ખું તો નહીં જ બતાય, કારણ કે હાવ ગામની અંદર છે
એટલા માટે ચોખ્ખું તો નહીં બતાય. આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટમાં જય મેલોડીમાં લખજો મારા વાલા, ભૂતેશ્વર વાળા મેલોડીમાં.